નમસ્તે શિક્ષક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે દૈનિક આયોજનને સમજીશું। મિત્રો, ઘણા બધા શિક્ષકોનો પ્રશ્ન હોય છે કે આપણે બાલવાટિકા ધોરણ 1 અને 2 પ્રજ્ઞાની અંદર આપણે દૈનિક આયોજન કેવી રીતે લખી શકીએ। એમાં પણ ખાસ કરીને આ વર્ષે આપણને નિપુણ ભારત અંતર્ગત સમગ્ર શિક્ષા તરફથી આપણને દૈનિક આયોજન એક આપણને જે બુક મળેલી છે, તો તેની અંદર આપણે કેવી રીતે દૈનિક આયોજન લખી શકીએ તો તેને સમજવાનો આપણે પ્રયત્ન કરશું। અહીં ખાસ મિત્રો આપણે જોઈશું કે 1 થી 8 ક્રમ આપેલો છે। મિત્રો, આ જે 1 થી 8 ક્રમ આપેલો છે એ ઉપલા ધોરણની અંદર જે તાસ પ્રમાણે શિક્ષણ કાર્ય ચાલુ છે તેના અનુસંધાનમાં આપણને આપેલું છે। આપણે જ્યારે બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2ની અંદર વર્ગ કાર્ય કરીએ છીએ તો આ 1 થી 8 ક્રમને આપણે ખાસ ધ્યાનમાં લેવાનો નથી। આપણે જ્યારે શિક્ષક સાથી મોડ્યુલની અંદર આપણે જ્યારે તાલીમ લીધી હતી અને તેની અંદર જે પ્રથમ ચેપ્ટર હતું કાર્યપ્રણાલી, તે કાર્યપ્રણાલીને આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો દૈનિક નોંધપોથી લખવામાં અગવડ પડશે નહીં। તો આપણને ધ્યાનમાં છે તે મુજબ આપણે કેવી રીતે કામ કરવાનું છે, તો અહીં આપણે શિક્ષક સાથી મોડ્યુલની અંદરથી જ થોડુંક લખી અને તમને બતાવવા પ્રયત્ન કરેલો છે। તો મિત્રો, પહેલાં આપણે સોમથી શુક્રનું ટાઈમ ટેબલ સમજવા પ્રયત્ન કરશું। જ્યારે શાળાની શરૂઆત થાય છે અને 20 મિનિટ પ્રાર્થનાનો સમય આપણે ગણીએ તો 11 થી 11:20 એ પ્રાર્થનાનો સમય ગણીશું। 11:20થી શિક્ષક અને વિદ્યાર્થીઓ વર્ગમાં સાથે કામ કરશે। તો અહીં આપણને આપેલું જ છે કે પહેલાં શું કરવાનું છે, તો મિત્રો આ પ્રવૃત્તિ જે છે એ તે 11:20થી કરીને 11:20 પ્રાર્થના પૂરી થશે। તો 11:20થી કરી અને 11:50 એટલે કે કુલ 30 મિનિટ જે છે તે આ પ્રવૃત્તિ કરાવવાની છે। તે પ્રવૃત્તિની અંદર આપણે શું કરીશું, તો બાળકોની હાજરી પૂરીશું, પ્રારંભિક વાતચીત કરીશું, હળવી કસરત કરાવીશું અને વિષય પ્રવેશની પ્રવૃત્તિઓ। વિષય પ્રવેશની અંદર કોઈ જોડકણું હોઈ શકે, કોઈ વાર્તા હોઈ શકે અથવા તો કોઈ શૈક્ષણિક રમત હોઈ શકે। મતલબ આપણે જે વર્ગખંડની અંદર હવે પછી જે કામ કરવાના છીએ તેના વિષય પ્રવેશ તરીકેની પ્રવૃત્તિ આપણે અહીં કરાવવાની છે। 11:50 પછી શું કરીશું, તો 11:50થી કરી અને મોટી રિસેસ સુધી, મોટી વિશ્રાંતિ સુધી કોઈ એક વિષયના આધારિત આપણે શિક્ષણ કાર્ય કરાવવાના છીએ। તે શિક્ષકો પર આધારિત છે કે શિક્ષક તે દિવસે મોટી રિસેસના પહેલાં ગુજરાતી અધ્યયન સંપુટ આધારિત પ્રવૃત્તિઓ કરાવશે કાં તો ગણિત આધારિત પ્રવૃત્તિઓ કરાવીશું। તો માની લો કે અહીં આપણે એવું સમજીએ કે 11:50 પછી આપણે ગુજરાતી અધ્યયન સંપુટની પ્રવૃત્તિઓ આપણે કરાવીએ છીએ। ક્યાં સુધી, તો મોટી રિસેસ સુધી। ત્યારબાદ આપણે જોઈશું મોટી વિશ્રાંતિ પછી 4:30 વાગ્યા સુધી એટલે કે 4:30 વાગ્યા સુધી આપણે શું કરીશું, આપણે જો બપોરના પહેલાં ગુજરાતી અધ્યયન સંપુટની પ્રવૃત્તિઓ કરાવી છે તો બપોર પછી એટલે કે મોટી વિશ્રાંતિ પછી આપણે ગણિત અધ્યયન સંપુટની પ્રવૃત્તિઓ કરાવીશું। અને છેલ્લો જે અડધો કલાક જે છે એટલે કે 4:30થી 5 તે આપણે રમે તેની રમત આપણે લેવાના છીએ। તો આ જે આપણને શિક્ષક સાથીની અંદર જે કાર્યપ્રણાલી આપેલી છે તે કાર્યપ્રણાલીને વળગીને આપણે કામ કરવાનું છે। હવે મિત્રો, અલગ અલગ શાળાઓની અંદર અલગ અલગ પરિસ્થિતિ છે। એક શાળા એવી છે કે જેની અંદર બાલવાટિકામાં પણ અલગ શિક્ષક મિત્ર છે, ધોરણ 1ની અંદર પણ અલગ શિક્ષક મિત્ર છે અને ધોરણ 2ની અંદર પણ અલગ શિક્ષક છે। તો વર્ગખંડની અંદર કામ કરવાની અલગ અલગ કાર્યપ્રણાલીની અલગ અલગ સંભાવનાઓ હોઈ શકે। તો આપણે દરેક સંભાવનાને સમજીશું અને તે આધારિત આપણે દૈનિક નોંધપોથી કેવી રીતે લખી શકીએ તે આપણે જોઈશું। તો મિત્રો, પહેલી વાત આપણે કરીએ બાલવાટિકાની। તો બાલવાટિકાની અંદર કોઈ એક શિક્ષક છે અને એમને સેપરેટ એટલે કે પોતાનો જ બાલવાટિકાનો વર્ગ છે। તો બાલવાટિકા શિક્ષક માર્ગદર્શિકાની અંદર આપણે જોઈ શકીશું કે ડે ટુ ડે આયોજન આપેલું છે। એટલે કે આપણને શિક્ષક માર્ગદર્શિકાની અંદર મહિનો, અઠવાડિયું અને અઠવાડિયામાં પ્રથમ દિવસ, બીજો દિવસ આ મુજબ આપણને આયોજન આપેલું છે। તો આપણે અહીં જોઈ શકીશું કે એકમ 3 છે મારું શરીર, ઓગસ્ટ મહિનો અને સપ્તાહ 1 એમાં પ્રથમ દિવસ। તો પ્રથમ દિવસની અંદર શું પ્રવૃત્તિ કરવાની છે, કઈ વર્કશીટની અંદર કામ કરવાનું છે તે બધું જ આપણને આપેલું છે। તો કોઈ એક શિક્ષક બાલવાટિકાનો અલગ વર્ગ લે છે તો અહીં જે આપણને પ્રવૃત્તિઓની યાદી આપેલી છે, પ્રવૃત્તિઓનું લિસ્ટ આપેલું છે તે મુજબ આપણે કામ કરાવવાનું છે। અહીં આપણે જોઈ શકીશું કે દિવસ 2, તો દિવસ 2માં અહીં જે આપેલું છે તે પ્રવૃત્તિ મુજબ આપણે દૈનિક નોંધપોથી લખી શકીએ। હવે મિત્રો, વર્ગ દીઠ શિક્ષક હોય તો બીજી સંભાવના એવી હોઈ શકે કે ધોરણ 1 જે છે એ કોઈ એક શિક્ષક મિત્ર લે છે। તો તે કેવી રીતે આયોજન કરી શકીએ, તો આપણને ખબર છે તે મુજબ કે 11:20થી 11:50 તે 11:20થી 11:50ની અંદર જે શરૂઆતની પ્રવૃત્તિઓ કરાવવાની છે, હાજરી છે, વિષય પ્રવેશની પ્રવૃત્તિઓ છે, તો તે કઈ પ્રવૃત્તિ કરાવશે તેની નોંધ આપણે કરી શકીશું। ત્યારબાદ મોટી વિશ્રાંતિ
પહેલાં આપણે કોઈ એક વિષયને આધારિત આપણે જે કામ કરવાના છીએ તો તેની નોંધ આપણે કરી શકીએ. મોટી વિશ્રાંતિ પછી આપણે વિષય બદલી દીધો, મોટી વિશ્રાંતિ પહેલાં આપણે ગણિત લીધો હોય તો મોટી વિશ્રાંતિ પછી આપણે ગુજરાતી વિષય આધારિત કામ કરીશું, તો તે પ્રમાણે આપણે અહીં નોંધ કરીશું. અને છેલ્લે 4:30 થી 5 વાગ્યા સુધી આપણે રમીએ તેની રમત તે નોંધ આપણે કરી શકીએ. તો આજ મુજબ ધોરણ 2ની અંદર કોઈ એક શિક્ષક અલગ સ્વતંત્ર વર્ગ લે છે તો તે પણ આજ મુજબ પોતાની દૈનિક નોંધપોથી લખી શકે અને તે મુજબ શિક્ષણ કાર્ય કરાવી શકીએ. મિત્રો, બીજી સંભાવના તેવી હોઈ શકે કે ધોરણ 1ની અંદર એક શિક્ષક છે અને ધોરણ 2ની અંદર પણ એક શિક્ષક છે, પણ તે શિક્ષક બંને વિષય વેચી લીધેલા છે. કોઈ એક શિક્ષક જે છે એ ધોરણ 1ની અંદર મોટી વિશ્રાંતિ પહેલાં ગુજરાતી વિષય ભણાવે છે, એટલે કે ગુજરાતી વિષય લે છે. તે જ સમયે ધોરણ 2ની અંદર બીજા શિક્ષક ગણિત વિષય ભણાવતા હશે. ત્યારબાદ મોટી વિશ્રાંતિ પછી આપણે જોઈ શકીશું કે અહીં જે ગણિત વિષય જે શિક્ષક કામ કરતા હતા તે ધોરણ 1ની અંદર બપોર પછી ગણિત લેશે અને ધોરણ 1ની અંદર મોટી વિશ્રાંતિ પહેલાં ગુજરાતી વિષયનું શિક્ષણ જે કરાવતા હતા તે ધોરણ 2ની અંદર જતા રહેશે. આવી સંભાવના હોય ત્યારે તે શિક્ષક કેવી રીતે દૈનિક નોંધપોથી લખી શકે? માની લો કે એ નંબરના શિક્ષક છે એ ગુજરાતી વિષય શીખવે છે અને બી નંબરના શિક્ષક છે તે ગણિત શીખવે છે. હવે એ નંબરના જે શિક્ષક છે તે ધોરણ 1ની અંદર પહેલાં ગુજરાતી વિષય લે છે, તો તે શરૂઆતની 30 મિનિટની પ્રવૃત્તિઓ તે પણ તેમની દૈનિક નોંધપોથીની અંદર લખશે. મોટી વિશ્રાંતિ પહેલાં ધોરણ 1ની અંદર જે ગુજરાતી અધ્યયન સંપુટ આધારિત કામ કરાવે છે તો તે દૈનિક નોંધપોથીની અંદર નોંધ કરશે અને ત્યારબાદ મોટી વિશ્રાંતિ પછી ધોરણ 2ની અંદર ગુજરાતી અધ્યયન સંપુટ આધારિત જે પ્રમાણે કામ કરાવ્યું છે તો તે મુજબ તે દૈનિક નોંધપોથીની અંદર નોંધ કરશે. તે જ રીતે બી નંબરના જે શિક્ષક છે જે ગણિત વિષય લે છે તો તે શું કરશે? તો શરૂઆત તેમની ધોરણ 2થી થાય છે, તો શરૂઆતની 30 મિનિટનું આયોજન જે છે તે બી નંબરના શિક્ષક કરશે, એટલે કે તેમની દૈનિક નોંધપોથીની અંદર ધોરણ 2ની અંદર જે વિષય પ્રવેશની 30 મિનિટની પ્રવૃત્તિઓ કરાવી તેની નોંધ કરશે. ત્યારબાદ મોટી વિશ્રાંતિ પહેલાં જે ગણિત અધ્યયન સંપુટ આધારિત જે પ્રવૃત્તિઓ કરી છે તેમનું નોંધ કરશે અને મોટી વિશ્રાંતિ પછી ધોરણ 1ની અંદર તે ગણિત લેવા જાય છે તો ધોરણ 1ની અંદર જે ગણિત વિષયનું શિક્ષણ કાર્ય કર્યું છે તો તેની નોંધ કરશે. મિત્રો, રમે તેની રમત અહીં કોણ લેશે? તો ધોરણ 1ની અંદર મોટી વિશ્રાંતિ પછી ગણિત વિષય જે શિક્ષક ભણાવે છે તે શિક્ષક જ અહીં રમે તેની રમત લેશે. તો અહીં આપણે જોઈ શકીશું કે ગુજરાતી વિષય જે છે એ લેનાર શિક્ષક છે એ મોટી વિશ્રાંતિ પછી આ વર્ગની અંદર કામ કરે છે તો તે રમે તેની રમત લઈ શકે. તો આ મુજબ તે આયોજન કરી શકશે. ધોરણ 1 અને ધોરણ 2 એ બંને ધોરણ એક જ શિક્ષક લે છે, તો તેવી પરિસ્થિતિ અંદર શિક્ષક દૈનિક નોંધપોથી કેવી રીતે લખી શકીએ તો તે પણ આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીં જે પ્રથમ લીટી છે તે લીટીની અંદર આપણે 11:20 થી 11:50 દરમિયાન જે હાજરી, પ્રારંભિક વાતચીત, હળવી કસરત, વિષય પ્રવેશની પ્રવૃત્તિઓ કરાવીએ છીએ તેની નોંધ આપણે કરી શકીએ. આ બંને ધોરણ માટે અલગ અલગ પણ કરાવી શકીશું. જો અલગ અલગ કરાવીશું આપણે તો 2 લીટીની અંદર આપણે લખીશું ધોરણ 1 માટે કેવી પ્રવૃત્તિ કરાવી, ધોરણ 2 માટે કેવી પ્રવૃત્તિ કરાવી. સમૂહમાં કરાવીએ છીએ તો એક જ લીટીની અંદર તે પ્રવૃત્તિની નોંધ આપણે કરાવી શકીએ. ત્યારબાદ આપણે સમજશું કે મોટી વિશ્રાંતિ પહેલાં શિક્ષક એવું વિચારે છે કે હું ગુજરાતી અધ્યયન સંપુટ આધારિત પ્રવૃત્તિ કરાવીશ, તો શિક્ષક જે છે એ ધોરણ 1માં ગુજરાતી અધ્યયન સંપુટ એટલે કે વિષય કયો છે તો ગુજરાતી છે, તો અહીં આપણે ગુજરાતી લખીશું. ધોરણ 2ની અંદર પણ એ ગુજરાતી જ વિષય આધારિત કામ કરશે, તો અહીં ધોરણ 1ની અંદર ગુજરાતી અધ્યયન સંપુટ આધારિત શું પ્રવૃત્તિ કરાવી તેની અંદર એકમ, અધ્યયન નિષ્પત્તિ, શૈક્ષણિક મુદ્દા, શિક્ષક વિદ્યાર્થીની પ્રવૃત્તિ, શૈક્ષણિક સાધનો, સંદર્ભ સાહિત્ય, જે નિપુણ સામગ્રીની નોંધ આપણે કરી શકીએ, મૂલ્યાંકન અને ગૃહકાર્ય કરી શકીએ. તે જ સમયે એટલે કે મોટી વિશ્રાંતિ પહેલાં જ ધોરણ 2ની અંદર ગુજરાતી અધ્યયન સંપુટ આધારિત આપણે જે પ્રમાણે વિચાર્યું તે પ્રમાણેની નોંધ આપણે કરી શકીએ. અહીં આપણે લાઈન વધારે આપેલી છે કારણ કે તાસ મુજબ આપેલું છે, તો અહીં મોટી વિશ્રાંતિ તેવું પણ લખી શકીએ તો થોડુંક આપણને દૈનિક નોંધપોથી લખવામાં સરળતા થઈ જશે. ત્યારબાદ આપણને ખબર છે કે મોટી વિશ્રાંતિ પછી આપણે વિષય બદલીએ છીએ, તો અહીં આપણે માની લો કે ગણિત વિષય પસંદ કર્યો, અહીં પણ આપણે ગણિત વિષય પસંદ કર્યો. હવે ધોરણ 1ની અંદર ગણિત વિષય આધારિત આપણે કેવી પ્રવૃત્તિ કરાવી તો તે લખી શકીએ અને ધોરણ 2ની અંદર ગણિત આધારિત કઈ પ્રવૃત્તિઓ કરાવી કાં તો શિક્ષક વિદ્યાર્થીની કઈ પ્રવૃત્તિ થઈ તેની નોંધ આપણે કરી શકીએ. ત્યારબાદ ધોરણ 1 અને 2 એ સમૂહની અંદર આપણે જ્યારે 4:30 થી 5
દરમિયાન આપણે જે રમતની રમત લઈએ છીએ તો તેની રમતની રમત એનું નોંધ આપણે કરી શકીએ। મિત્રો એવું જરૂરી નથી કે 8 જે ખાના જે છે એ ભરાઈ જાય, આપણને જે શિક્ષક સાથી મોડ્યુલની અંદર જે પ્રમાણે આપેલું છે તે મુજબ આપણે નોંધ કરવાની છે। તો હું એવું માનું છું કે મિત્રો આપણને થોડોક આઈડિયા આવી ગયો હશે કે આપણે દૈનિક નોંધ પોથી કેવી રીતે લખવાની છે। મિત્રો બીજી પરિસ્થિતિ એવી પણ હોઈ શકે, બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 આ ત્રણેય વર્ગની અંદર એક જ શિક્ષક હોય તો તે કેવી રીતે કામ કરાવી શકે। મારે પણ આ મુજબ કામ કરવાનું થતું હોય છે તો થોડુંક હું લખવાનો પ્રયત્ન કર્યો છે તો આ મુજબ પણ આપણે લખી શકીએ। તો અહીં આપણે સમજીશું તો થોડુંક આપણને વ્યવસ્થિત આઈડિયા આવી જશે કે આપણે આપણી દૈનિક નોંધપોથી કેવી રીતે તૈયાર કરી શકીશું। દાખલા તરીકે મારી જોડે બાલવાટિકા ધોરણ 1 અને 2 ત્રણેય એક સાથે ધોરણમાં કામ કરવાનું થાય છે। તો પહેલાં જે છે 11:20 કરી અને 11:50 સુધી જે સમૂહની અંદર મેં પ્રવૃત્તિ કરાવી છે, એટલે કે હાજરી, વાતચીત, હળવી કસરત, વિષય પ્રવેશ, એક મારે ઢીંગલીને અભિનય ગીત છે એ કરાવીશ તો તે મેં નોંધ કરી છે। સંગીતના સાધનો અધ્યયન સંપુટનો ઉપયોગ કરે છે। ત્યારબાદ આપણે 2 ભાગ જોશું અહીં, તો બાલવાટિકા ધોરણ 1 ધોરણ 2 ફરીથી બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 અહીં જે વચ્ચે લાઈન બની તે આપણી મોટી વિશ્રાંતિ આપણે સમજશું કે આ મોટી વિશ્રાંતિ છે। તો મોટી વિશ્રાંતિ પહેલાં બાલવાટિકાની અંદર પણ કામ કર્યું હશે, તો બાલવાટિકાની અંદર મેં શું કામ કર્યું છે તો 4 ઋતુ, પાણી અને માટી જે એકમ છે એમાં C7 અને C13 જે અધ્યયન નિષ્પત્તિ છે તે આધારિત ચર્ચા, મુક્તચિત્ર, વાર્તા કથન, ઉનાળાની ઋતુની વાતચીત અને ખોરાકની ચર્ચા, મુક્તચિત્ર, કાગળ, રંગચાટ, તો આ મુજબ બાલવાટિકાની અંદર હું શું કામ કરવાનું તેની નોંધ કરી છે। મિત્રો મેં અહીં વિશ્રાંતિ પહેલાં ગણિત વિષય લીધો છે તો ધોરણ 1ની અંદર ગણિત અધ્યયન સંપૂર્ણની અંદર શું કામ કરાવીશ તો ગણિત એકમ 3 છે પક્ષીઓ, અધ્યયન નિષ્પત્તિ છે C831 1 થી 9 સુધીનું સંખ્યા જ્ઞાન, ગણિત અધ્યયન સંપુટ મુજબ પ્રવૃત્તિઓ કરાવીશ। પેજ નંબર 38-39 ઉપર જે પ્રવૃત્તિઓ છે તે કરાવીશ। ઉપયોગ શું શૈક્ષણિક સાધનો ફ્લેશ કાર્ડ છે, અહીં મૂલ્યાંકન અથવા ગૃહ કાર્ય પણ મેં લખ્યું છે। આપણી પાસે ધોરણ 2 પણ છે તો તેની અંદર પણ ગણિતનું જ કામ કરીશું। તો ગણિત એકમ 3 છે પેટર્ન, અધ્યયન નિષ્પત્તિ લખેલી છે, પેટર્નની ઓળખ, પેટર્ન નિર્માણ, અહીં ગણિત અધ્યયન સંપુટ એકમ 3ની પ્રવૃત્તિઓ પેજ 43-44 અને તે પ્રમાણે આપણે લખેલું છે। હવે મિત્રો મોટી વિશ્રાંતિ પછી આપણો વિષય બદલાય છે, તો બાલવાટિકાની અંદર તો આપણે જે મુજબ કામ કરીએ છીએ તે મુજબ દૈનિક આયોજન મુજબ જે આપેલું છે તે મુજબ આપણે લખવાની વાત થઈ, તે મુજબ અહીં લખ્યું છે કે મોટી વિશ્રાંતિ બાદ ગુજરાતી અધ્યયન સંપુટ આધારિત ધોરણ 1 અને 2માં કામ કરાવ્યું છે। તો ધોરણ 1ની અંદર ગુજરાતી એકમ 3 છે કાબર, ચકલા, કબૂતર, અધ્યયન નિષ્પત્તિ છે 10-3-1, મૂળાક્ષરોનું લેખન ક, બ, અ, છ, ઈ, આ, ગુજરાતી અધ્યયન સંપુટ પ્રવૃત્તિ 8 થી 10 કરાવીશ। સ્લેટ નોટબુક સંપુટ એ સંદર્ભ સાહિત્ય છે। એ જ રીતે ધોરણ 2ની અંદર ગુજરાતી જે છે 3 રમકડા જ રમકડા, અધ્યયન નિષ્પત્તિ છે, શૈક્ષણિક મુદ્દા છે અને શિક્ષક વિદ્યાર્થી પ્રવૃત્તિ છે ફ્લેશ કાર્ડ, તો આ મુજબ છે। હવે બાલવાટિકા ધોરણ 1 અને 2 આ 3 વર્ગ છે, આપણી પાસે 3 ધોરણ છે તો ત્રણેયને અલગ અલગ રમત આપણે રમાડવી એ શક્ય નથી। તો 8મા નંબરની અંદર આપણે લખી દીધું કે સમૂહની અંદર રમે તેની રમત કેટલા સમૂહમાં રમત રમાડીશ। શિક્ષક સાથીની અંદર આ બધી રમતો આપણને આપેલી છે। શિક્ષક તરીકે આપણે જ્યારે વર્ગખંડની અંદર કામ કરીએ છીએ તો દૈનિક નોંધપોથી કેવી રીતે લખવી તે આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે, કારણ કે બીજી શાળાની અંદર પરિસ્થિતિ જુદી હશે, શિક્ષકોની સંખ્યા અલગ અલગ હશે, ત્યાં કદાચ એક જ ધોરણના અલગ અલગ વર્ગ હોઈ શકે છે, તો આ મુજબ પરિસ્થિતિ હશે તો તે મુજબ દરેક શિક્ષકની દૈનિક નોંધપોથી અલગ હોઈ શકે। પણ મુખ્ય મહત્વનો મુદ્દો તે છે કે આપણને જે શિક્ષક સાથી સંપુટની અંદર કાર્યપ્રણાલીની અંદર જે સમયપત્રક આપેલું છે આ સમયપત્રકને આપણે સમજીશું તો દૈનિક નોંધપોથી લખવામાં આપણને આસાન થઈ પડશે। મિત્રો શનિવાર માટેની પણ થોડીક ચર્ચા આપણે કરી લઈએ। તો શનિવારે વિશ્રાંતિ પહેલાં આપણે જે ધોરણની અંદર કામ કરીએ છીએ એ ધોરણ 1 હોય કે ધોરણ 2 હોય તો મોટી વિશ્રાંતિ પહેલાં આપણે જરૂરી લાગતી સંકલ્પનાઓનું ઉપચાર કાર્ય કરી શકીએ, મહાવરો કરાવી શકીએ, દ્રઢીકરણ કરાવી શકીએ। મોટી વિશ્રાંતિ પછી આપણે સપ્તરંગી પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ। સપ્તરંગી પ્રવૃત્તિની અંદર આપણને જૂનું મોડ્યુલ આપેલું છે તે મોડ્યુલ મુજબ અથવા તો અધ્યયન સંપૂર્ણની અંદર કોઈ એવી પ્રવૃત્તિ છે કે આ પ્રવૃત્તિ સપ્તરંગી પ્રવૃત્તિની અંદર આપણે કરાવી શકીએ તો તે સપ્તરંગી પ્રવૃત્તિ આપણે કરાવીએ છીએ તેની નોંધ આપણે કરવાની છે। બીજી ખાસ સૂચના આપણને શિક્ષક સાથી મોડ્યુલની અંદર આપેલી છે કે GCERTના પરિપત્ર મુજબ આપણે ધોરણ 1 અને 2ની અંદર અંગ્રેજી વિષયનું શિક્ષણ કાર્ય પણ આપણે કરાવવાનું છે। આપણે જ્યારે સાપ્તાહિક આયોજન કરીએ છીએ, આપણે દૈનિક આયોજન છે તેની અંદર આપણે સમાવેશ કરવો પડે કે એ શનિવારે પણ કરાવી શકીએ અથવા તો સોમથી શુક્રની અંદર પણ આપણે અડધો કલાક અંગ્રેજી વિષયનું શિક્ષણ કાર્ય આપણે ધોરણ 1 અને 2ની અંદર કરાવી શકીએ, તે મુજબનું આયોજન પણ આપણે કરી શકીએ। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે બાલવાટિકા ધોરણ 1 અને 2 પ્રજ્ઞા વર્ગની અંદર દૈનિક નોંધપોથી કેવી રીતે
રીતે લખી શકીએ તે હું જેવું સમજ્યો છું તે મુજબ સમજવાનો પ્રયત્ન આપણે કર્યો. જય હિન્દ, જય ભારત.